હવે માણસો પર સિંહ કેમ હુમલા કરી રહ્યા છે તેની જો વાત કરીએ તો સિંહને માણસ અને પ્રાણીનો ભેદ નથી. નાના બાળકો દોડાદોડ કરે તો તેનું નાનું પ્રાણી સમજી અને તે હુમલો કરી દેતો હોય છે. કોઈ વ્યક્તિ સિંહને છંછેડે છતાં તે મોટા ભાગના કિસ્સાઓમાં હુમલો નથી કરતો. સિંહને છંછેડ્યા બાદ ત્યાંથી ફરી કોઈ વ્યક્તિ પસાર થાય તો તે હુમલો કરી શકે છે. જો સિંહને પૂરતો ખોરાક ન મળે અને કોઈ માણસ તેને છંછેડે તો તે હુમલો કરી શકે છે. સિંહ વૃદ્ધ થાય, પોતે શિકાર કરવા સમર્થ ન હોય ત્યારે તે સરળ શિકાર શોધે છે. ખોપડીના હાડકાં મજબૂત હોય એટલે સિંહ નથી ખાતા. સિંહો માલઢોરના મોઢાને અને માથાને પણ ખાવાનું છોડી દે છે. જો સિંહમાં માનવબક્ષીના લક્ષણ દેખાય તો તેનું ઓબ્ઝર્વેશન જરૂરી હોય છે. આપણે એની વસ્તીને સાચવીએ છીએ, વસ્તી વધે એવું સાચવે છે, પણ એને મિટિગેટ નથી કરી શકતા. એના બહુ બધા કારણો છે, કારણ કે ત્યાં આગળ જે વિકાસ હવે થઈ રહ્યો છે, ગીર ઉપર પ્રેશર આવી રહ્યું છે એના આવાસને લઈને, એના જે બીજા ડેવલપમેન્ટના કામો છે, ટુરિઝમ છે, ઇલીગલ ટુરિઝમ છે, મંદિરોના પ્રશ્નો છે, રેલવેના પ્રશ્નો છે, ખાણ ખનીજના પ્રોબ્લેમ છે. તો આ બધા પ્રોબ્લેમ્સ જો આપણે એને મિટિગેટ નહીં કરીએ તો સિંહો છંછેડાવાના છે અને બહાર આવીને હુમલા કરશે. સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે આપણે જેમ જેમ સિંહને પોપ્યુલેશન વધ્યું એમ ગીરની કેરિંગ કેપેસિટી જો જોવા જઈએ તો 1412 સ્ક્વેર કિલોમીટરનું જે ગીર અભયારણ્ય છે એની અંદર માંડ 300 જેટલા સિંહ માહે એવા છે. તો બાકીના જે સિંહો બહાર જશે, જે ગીરની પેરાફરી, ગીર સેન્ચુરીની પેરાફરીથી 100 કિલોમીટર રેડિયસમાં એ લોકો ફરી રહ્યા છે અને એ લોકો સીધા જ માણસના સંઘર્ષમાં આવવાના છે. મોરારી બાપુની રામકથામાં સિંહણની ઘટનાનો ઉલ્લેખ થયો. ગરાજિયાની સિંહણની ઘટનાનો ઉલ્લેખ થયો. ભાવનગરના યુવાનની હિંમતને બાપુએ બિરદાવી હતી. ધીરજથી માલધારીએ બચાવ્યો પોતાનો જીવ. 30 મિનિટ સુધી સિંહણ સામે બાજી રમાઈ. શ્રી કૃષ્ણના કાલિયા દમનના પ્રસંગ સાથે સાંકળ્યું. સૌરાષ્ટ્રના શૌર્ય, સંસ્કૃતિ, અડગ મનોબળની પ્રશંસા પણ કરી. पालिताना में कथा કરીને આવ્યો, यहाँ तो सिंहो जो है ना साहब, पकड़ लिया एक मालधारी और वो लेटा है और शेर ने उसको आंटी मार दी. हाँ, मुझे वीडियो भी दिखाया. देव बड़ी आ बातें बढ़ गया અને છેલ્લે કૃષ્ણએ કાલી નાગ નાથી ઠક કરકે હાવ જોયો ગયો. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સિંહની લટાર. મોડી રાત્રે રસ્તા પર આવી ચડ્યો ડાલામથ્થો સિંહ. 5 નાકા પુલ નજીકથી જંગલ તરફ વળ્યો સિંહ. સિંહ રસ્તો શોધતો હોવાનો વિડીયો વાયરલ થયો. વન વિભાગે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. ભવનાથ વિસ્તારમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ. રસ્તા પર ડાલામથ્થો સિંહ જોવા મળ્યો. વન વિભાગે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. જૂનાગઢ અને અમરેલી આ બંને વિસ્તારો એવા છે કે જ્યાં સિંહોનો વસવાટ સૌથી વધારે હોય છે અને ભવનાથ વિસ્તારમાં આ પહેલા પણ સિંહો રસ્તા પર જોવા મળ્યા છે અને વધુ એક વખત ભવનાથના રસ્તા પર આ ડાલામથ્થો સિંહ આવી ચડ્યો, જેથી વન વિભાગે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. સિંહ રસ્તો શોધતો હોવાનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢના વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન સિંહણના આંટાફેરા જોવા મળ્યા. સુખપુર વાડી નજીક સિંહણ દેખાતા લોકોમાં ભય બેસી ગયો. શિકારની શોધમાં વાડી વિસ્તારમાં સિંહણ આવી ચડી. વન વિભાગને જાણ કરાતા ટીમ દોડી આવી. લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી. તો સુખપુરની વાડી નજીક આ સિંહણ જોવા મળી, જેથી લોકોમાં ભય બેસી ગયો. વંથલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહણના આંટાફેરા જોવા મળ્યા, જેથી લોકો ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે. દ્વારકામાં ફરી આખલાઓનું યુદ્ધ જોવા મળ્યું. 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. રેલવે સ્ટેશન રોડનો વિડીયો સામે આવ્યો. પાર્ક કરેલી રિક્ષા આખલાઓની અડફેટે આવી. રિક્ષાને ભારે નુકસાન થયું છે. સદનસીબે જાનહાનિ ટળી છે. અને હવે વાત વરસાદની. રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે. 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના નાના પૌઢામાં 1.5 ઇંચ વરસાદ થયો છે. કપરાડામાં 1.3 ઇંચ, ડાંગમાં 0.9 ઇંચ વરસાદ, તો વાંસદામાં 0.9 ઇંચ, ઉમરપાડામાં 0.6 ઇંચ વરસાદ નોંધાયો. ખેરગામ અને ધરમપુરમાં 0.6 ઇંચ વરસાદ પડ્યો છે. ડેડિયાપાડા અને નેત્રંગમાં 0.6 ઇંચ વરસાદ નોંધાયો છે.
તો 10 દિવસ બગડાટી બાદ વરસાદનો હવે વિરામ જોવા મળ્યો. સૌરાષ્ટ્ર દક્ષિણમાં ધમાકેદાર બેટિંગ અને હવે મેઘરાજાએ ખમૈયા કરી છે, જેથી રાહત અનુભવાઈ છે. એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી નથી. હજુ 67% તાલુકા તરસી રહ્યા છે વરસાદ માટે. જુલાઈમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો. રાજ્યમાં જુલાઈમાં સરેરાશ 8 ઇંચ વરસાદ થયો. રાજ્યના 13 જિલ્લામાં 26 થી 50% વરસાદ નોંધાયો છે, તો 21 જિલ્લામાં હજુ 25%થી ઓછો વરસાદ છે. જૂનાગઢના માંગરોળમાં 105.33% વરસાદ થયો છે. નવસારી જિલ્લામાં 42.30% વરસાદ થયો, તો જૂનાગઢ જિલ્લામાં 43.4% વરસાદ થયો છે. તો પંચમહાલમાં 28.81% વરસાદ, મહેસાણામાં 18.93% વરસાદ થયો છે. 5 શહેરોમાં હજુ વરસાદનું ખાતું જ નથી ખુલ્યું. આ 5 શહેરોની જો વાત કરીએ તો ગુજરાતના આ 5 શહેરમાં વરસાદનો છાંટો પણ નથી આવ્યો. કચ્છ જિલ્લામાં હજુ પણ વરસાદની રાહ છે. 3 શહેરમાં હજુ છાંટો પણ નથી. અબડાસા, લખપત અને માંડવી, મુન્દ્રામાં વરસાદ જ નથી પડ્યો. દ્વારકા, કલ્યાણપુરમાં પણ હજુ વરસાદ નથી પડ્યો. બનાસકાંઠામાં પણ માત્ર 7% જ વરસાદ થયો છે. અઠવાડિયામાં 500 થી વધુ રસ્તાઓ ધોવાયા છે. 5 સ્ટેટ હાઈવે સહિત 425 રસ્તાઓ બંધ છે. એસટીની 73 રૂટની 286 ટ્રીપો ખોરવાઈ છે. 7,522 લોકોનું અત્યાર સુધીમાં સ્થળાંતર થયું, જ્યારે 3,711 લોકોનું રેસ્ક્યુ કરાયું. સુરતમાં સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી આજે શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી. બેઠક બાદ મીડિયા સમક્ષ મંત્રી કનુ દેસાઈએ ઝીંગા તળાવ હટાવી ખાડીપુરની સમસ્યાનું જલ્દી નિવારણ લાવવા ખાતરી આપી. સાથે જ તેમણે કહ્યું કે એક સાથે 16 ઇંચ વરસાદ પડતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે બેઠકમાં શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી અને મનુ પટેલ અધિકારીઓ પર વરસ્યા હતા. ખાડીપુરનું આખું આયોજન થયું છે અને તે જ રીતે ઝીંગા તળાવ હટાવવાનું પણ કામગીરી ચાલુ છે. 16 ઇંચ જેટલો વરસાદ એક સાથે પડે ત્યારે ઘણી બધી મુશ્કેલી થાય છે, પરંતુ સરકારના દરેક પ્રયત્નો આને નિવારવા માટેના ચાલુ છે. વડોદરામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. અંધશ્રદ્ધાવાળું માતા પિતાએ હાથ વટાવી. દીકરીનો સ્વભાવ ચીડિયો થઈ ગયો અને તાંત્રિકનો સહારો લેતા જોવા મળ્યા. માતા પિતાની એક ભૂલને કારણે દીકરીની આબરૂ લૂંટાઈ. મન શાંત કરવાની વિધિના બહાને તાંત્રિકે દુષ્કર્મ આચર્યું. સગીરાના ઘરમાં જ વિધિના બહાને 2 વખત દુષ્કર્મ આચર્યું. બીજી વાર વિધિ કરવા માટે વૃદ્ધ આવતા વિડીયો ઉતાર્યો. પૂજારીને એના મમ્મી પપ્પાએ જ કીધું હતું કે તમે અમારા ઘરે આવીને દીકરીની પૂજા કરો અથવા તો કોઈક એવી વિધિ કરી દો. તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવે એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી ને એમ લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે, કારણ કે પૂજારી પણ એને ધમકી આપતો હતો. પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એણે સંભાવ કેવી પણ રીતે એને કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ અમારી પાસે આવી હતી અને અમે તરત ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરીને એના પ્રમાણે ગુનો નોંધીને પોક્સો 1 કલમ